હવે વાત કરીએ આ સમગ્ર લવ જિહાદની ગેમ શું છે। સોશિયલ મીડિયા લવ જિહાદની પ્રવૃત્તિમાં સામેલ વિધર્મીઓનો નવો અડ્ડો બનતો જાય છે। નામ બદલી ધાર્મિક ઓળખ છુપાવીને હોસ્ટેલમાં રહેતી હિન્દુ સગીરાને ફસાવવામાં આવી। એક સંતાનના પિતા એવા વિધર્મીનો ભાંડો તેના જ એક નજીકના મિત્રએ ફોડ્યો। આ વિધર્મી સગીરાને કેવી રીતે બ્લેકમેલ કરી તેના ફોનમાં અન્ય કેટલી હિન્દુ યુવતીઓના નંબર મળી આવ્યા અને બેંક વ્યવહારોમાં શું શંકાસ્પદ મળી આવ્યું, જો ક્રાઇમના આ ખાસ અહેવાલમાં। સોશિયલ મીડિયાથી થતા અજાણ્યા સંપર્કો પર આંધળો ભરોસો મૂકીને વાતચીત ન કરવી જોઈએ। ઇન્સ્ટાગ્રામ કે અન્ય માધ્યમો થકી થતા સંપર્કમાં આગળ વધનારા વ્યક્તિ માટે જીવનની મોટી મુસીબત આવી શકે છે। લવ જિહાદની પ્રવૃત્તિમાં સંકળાયેલા વિધર્મીઓ હવે સગીરાઓને ફસાવવા સોશિયલ મીડિયા પર ખોટી હકીકતો રજૂ કરે છે। અમદાવાદ ગ્રામ્યના એક સગીરા ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી આગળ ભણવા માટે વલ્લભ વિદ્યાનગરની એક હોસ્ટેલમાં રહેવા ગઈ। થોડીક સ્વતંત્રતા મળતા સગીરાએ નવા ફોન અને સિમ કાર્ડમાં સોશિયલ મીડિયા એપ એ ચેટમાં એકાઉન્ટ બનાવ્યું, જેના થકી સોનુ નામના એક યુવક સાથે સગીરાનો સંપર્ક થયો। આ વિધર્મીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું કહીને વાતચીત આગળ વધારી। થોડા સમય બાદ મોબાઈલ નંબરની આપ લે થતા બંને વોટ્સએપ અને વિડીયો કોલિંગથી વાતચીત કરવા લાગ્યા। એક દિવસ આરોપીએ સગીરાને ન્યૂડ થવા માટે દબાણ કર્યું, જેથી ચોંકી ઉઠેલી સગીરાએ એ ચેટ એપના જ એક અન્ય મિત્ર થકી સોનુ અંગેની હકીકત જાણી સગીરાને પરેશાન કરતો યુવક બિટ્ટો ખાન હોવાની જાણકારી મળતા જ તેના પગ નીચે જાણે જમીન સરકી ગઈ। ડરેલી સગીરા માતા પિતાના ઘરે પરત ફરી। માતાએ સગીરાની વર્તણૂક બદલાતા અને મોબાઈલ ફોન નવો જોઈને માતાએ પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી, જે બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બિટ્ટો ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। કણભા પોલીસ સ્ટેશનના જવાનોએ ટેકનિકલ મદદ લઈને સોનુ નામની વ્યક્તિ કોણ છે અને ક્યાંથી વાતચીત કરે છે તે અંગેની તપાસ હાથ ધરી। સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે, એમાં એચેટ એપ્લિકેશનમાં આઈડી નંબર જનરેટ થયેલો, જેમાં કોઈ ફોન નંબર કે એવું ડિસ્પ્લે નથી થતું હતું। તેના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે વાતચીત કરતી હતી, જેમાં સોનુ છે એ પોતે 23 વર્ષનો એક હિન્દુ યુવક છે અને તે કુંવારો છે, જેથી એની સાથે વાત કરવા માંગે છે તેવું તેણે જણાવેલ હતું। આ સગીરા તેની સાથે સંપર્કમાં હતી, તે દરમિયાન તેની વાતચીત વધતા તેમણે સંપર્ક નંબરની આપ-લે કરેલ હતી અને ત્યારબાદ તેમના વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરેલો। આ વોટ્સએપ ઉપર આગળ જતા વિડીયો કોલ મારફત પણ વાત થતી હતી। ત્યારબાદ આ સગીરા જ્યારે વધુ વાતચીત કરતી તો તેના સોનુ નામનો જે યુવક છે એમણે તેને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે દબાણ કરેલું હતું અને જો એ ન કરે તો પછી તેને ધમકી આપતો હતો, જેથી આ જ્યારે પરત ઘરે આવી અને તેની માતા જે છે તેને ધ્યાન પર આવ્યું કે એની દીકરીના વર્તનમાં બદલાવ આવેલ છે અને તેણે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવેલી। કણભા પોલીસને થોડી તપાસના અંતે જાણકારી મળી કે બિટ્ટો ખાન મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે। સુથારી કામ કરીને જીવનનું ગુજરાન ચલાવતો બિટ્ટો પરિણીત અને એક સંતાનનો પિતા નીકળ્યો। અમદાવાદ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશથી બિટ્ટુ ખાનની ધરપકડ કરી। બિટ્ટુના મોબાઈલ ફોનની તપાસ કરતા સોશિયલ મીડિયા એપ એ ચેટમાં અન્ય 3 થી 4 હિન્દુ યુવતીઓ સાથે સંપર્કમાં હોવાની જાણકારી મળી। પોક્સો, બ્લેકમેલિંગ અને લવ જિહાદ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે બિટ્ટુની આગળની તપાસ હાથ ધરી છે, જેમાં અસલાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે સાધુ, એલસીબી અને કણભા પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપી છે બિટ્ટુ ખાન રહીશ ખાન, જે મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે। હાલમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેના મોબાઈલમાંથી આ જે એચેટ એપ્લિકેશન છે તેના મારફત તેણે પોતાની ઓળખ છુપાવી છે, તેનો ધર્મ છુપાવ્યો છે અને અલગ ધર્મના હોવાની તેમને ઓળખ આપીને અલગ અલગ બીજી 3 થી 4 છોકરીઓના કોન્ટેક્ટમાં છે તેવું હાલ સુધીની તપાસમાં જણાઈ આવેલ છે, પરંતુ તેની સાથે આગળ આવું કોઈ બદઇરાદાથી તેણે કોઈ કૃત્ય કરેલું છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે। આ શાતિર બિટ્ટુ ખાને હિન્દુ સગીરાઓને ફસાવવા માટે આધાર કાર્ડમાં માત્ર બિટ્ટુ તરીકેનો જ ઉલ્લેખ કરીને મુસ્લિમ ધર્મ અંગેની હકીકત છુપાવી હતી।
આ વિધર્મીએ સોશિયલ મીડિયા થકી કેટલી હિન્દુ યુવતીઓને ફસાવી તેની પોલીસ જાણકારી મેળવી રહી છે. આ ઉપરાંત બિટ્ટુ ખાનને લવ જેહાદ માટે કોઈ ફંડ આપતું હોવાની શંકાના આધારે બેંક એકાઉન્ટ અને આર્થિક વ્યવહારોની તપાસ પણ હાથ ધરાઈ છે. બિટ્ટુ ખાનનો એક મિત્ર પણ સોશિયલ મીડિયા એપ એ ચેટ થકી હિન્દુ યુવતીઓના સંપર્કમાં હોવાથી લવ જેહાદ અંગેની ગેંગ કાર્યરત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.